નવસારીમાં ટેલરિંગનું કામ કરતો યુવાન જૈશ-એ મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી ગ્રુપ સાથે સંકળાયેલો હોવાનું સામે આવતા ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી છે। ગત 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો। એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો। ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓનો ટાર્ગેટ કર્યો હતો। આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા હતા। હથિયારો પૂરા કોણે પાડ્યા અને કોણ તેની સાથે હતા તે અંગે એટીએસ તપાસ કરી રહ્યું છે। ગુજરાત એટીએસે શંકાસ્પદ ઇસમને જ્યાંથી ઉઠાવ્યો તે અંગે સામે આવ્યું કે નવસારીના જારાવાડ વિસ્તારમાંથી ગુજરાત એટીએસે આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી છે। ફૈઝાન શેખ હાલમાં નવસારીના ચારપુલ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા નરપતનગરનો વતની છે। તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરી રોજગારી મેળવતો હતો, જ્યાં મોટા પાયે જોબ વર્ક થાય છે અને ઉત્તર પ્રદેશના કારીગરો કામ કરે છે। આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સાથે દેખરેખ વધારી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, નવસારી।